જય સ્વામિનારાયણ. આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું સ્વાગત છે. આજના આપણા આ વિડીયોમાં મંદીની વાત નથી, પરંતુ મંદી સામે ઝઝૂમી લેતી એક મહિલાની વાત છે. આપણી સંસ્કૃતિમાં મહિલાઓને અબળા કહેવાય અને સાથે સાથે એમ પણ કહેવાય છે કે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, અને નારીને શક્તિ પણ કહેવામાં આવી છે. અને આપણે જગદંબાની વંદના કરીએ ત્યારે એમ કહીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, ત્યારે નારીમાં અનંત શક્તિઓ રહેલી છે. પરંતુ સાંપ્રત સમયમાં ફેમિનિઝમના નામે અધૂરા કપડાં કે વુમન એમ્પાવરમેન્ટના નામે કાયદાનો દુરુપયોગ એ જ નારી શક્તિના સશક્તિકરણ માટે રહ્યું છે. પરંતુ આજે આપણી સામે એક એવી મહિલા છે કે જેમના પતિનું અવસાન આજથી 3 વર્ષ પહેલા થયું, ત્યારે પતિનું જે કંઈ યુનિટ હતું હીરા ઉદ્યોગનું, એ યુનિટ નાસીપાસ કે હતાશ થયા વગર પોતે સંભાળ્યું નહીં, પણ સફળતાપૂર્વક ચલાવ્યું ને હાલ પણ ચલાવી રહ્યા છે. પોતાના દીકરા અને દીકરીને ભણાવી અને પગભર કર્યા એવી એક મહિલા સાથે આજે આપણે વાત કરવી છે. વિડીયોના અંત સુધી સાથે રહેજો. આપણે વાત કરીએ ભારતીબેન જસાણી સાથે. ભારતીબેન, તમારું વતનનું કયું ગામ? ખાગેશ્રી ગામ, પોરબંદર જિલ્લો. ખાગેશ્રી અને પોરબંદર જિલ્લો. તમારા પતિનું અવસાન જેમ મેં વાત કરી તેમ આજથી 3 વર્ષ પહેલા થયું. તમને હીરા ઉદ્યોગમાં કઈ હીરાનો અનુભવ હતો ખરો એ પહેલા? નહીં, એમ આ મેં અનુભવ નહીં, પણ અમે મારા પપ્પાને ત્યાં જયારે હું હતી ત્યારે હું હીરામાં જાતી ઓફિસમાં, એમની ડાયમંડ જોયેલા છે. બરાબર. એવી રીતના થોડું ઘણું નોલેજ એમ હતું. પછી જયારે કારખાનું મારા હસબન્ડનું હતું ત્યારે ઘરે આવતા, બધી વાતચીત કરતા, એમાંથી થોડું ઘણું નોલેજ મળ્યું. એવી રીતના આમ ખબર પડે કે ભાઈ હા, કારખાનામાં શું જોઈએ, કઈ રીતના જોઈએ, એવું બધું ખ્યાલ હતો. ઓકે. તમારા પતિનું અવસાન થયું એ આજથી 3 વર્ષ પહેલા ફેબ્રુઆરી જ મહિનો તમે વાત કરી, માર્ચ મહિનો. તો આજથી 3 વર્ષ પહેલા જે છેલ્લા 3 વર્ષનો ગાળો છે હીરા ઉદ્યોગમાં, એ તો મંદીનો પીરિયડ છે અને દિવસે દિવસે પરિસ્થિતિ વધારે ઘેરી બનતી જાય છે. તો તમારે આ કારખાનું ચલાવવામાં, સફળતાપૂર્વક ચલાવવામાં કેવી તકલીફ પડેલી? તકલીફ તો ઘણી પડી હતી. એમ ક્યારેક મન થાય કે નથી હવે કરવું જ નથી, બંધ કરી, પણ નહીં તો પણ એમ થાય કે નહીં, હિંમત કરી. કારણ કે મારા સાથ સપોર્ટર, મારા કારીગરોનો સાથ સારો હતો કે ભાઈ નહીં, આ તમે ચલાવો, જે મળે એ તમે, તમારું પણ જોઈશે, મારું પણ જોઈશે. કોઈ સાથ નતો છોડે એટલે મારી હિંમત હતી કે નહીં, આ છે એટલે હું છું. એમ કરતા કરતા અમે આગળ વધ્યા છીએ. તો અત્યારે જે થોડો ઘણો સ્ટાફ છે પણ વ્યવસ્થિત છે, વાંધો નથી. એટલે મને કારીગરોનો સપોર્ટ મને બહુ સારો છે પહેલેથી. બરાબર છે. ક્યારેય અત્યારે સમાજમાં એમ કહેવાય, જો કે ગામના મોઢે ગ્રહણા બંધાય નહીં એવી એક આપણે કહેવત છે, ત્યારે એવું બન્યું ખરું કે ભાઈ બાયુ માણસ થઈને કારખાનું નથી ચલાવવાનું, તમે શું આ કર્યું છે, ને તમારા પતિ જતા રહ્યા પાછળથી તમે કઈ મર્યાદા નો આમ તેન ને કુળ મર્યાદાને લઈને અત્યારે ક્યાં બાયુને કારખાનું ચલાવવું, એવી લોકવાણી કઈ તમારી ઉપર? મારા ખુદના જ કુટુંબમાં, મારા ખુદના જ સગા એમ કીધું હતું કે હવે કારખાનું બંધ કરી દેવાય, કારખાનું ના સંભાળાય. તો મેં કીધું નહીં, હું બંધ કરીને બેસું તો મારા 2 છોકરાનું પણ મારી ઘરે પૂરું કરું, કોણ કરવા વાળું છે. મેં કોઈનું સાંભળ્યું જ નથી. મને મારા સપોર્ટ મારા 2 છોકરાનો હતો. મેં મારા 2 છોકરાઓને જ પૂછ્યું કે ભાઈ હું કારખાનું સંભાળું ને આગળ આવું, તમને કઈ પ્રોબ્લેમ? મારા છોકરા બંને કીધું કે નહીં મમ્મી, અમને કઈ વાંધો નથી, બસ તમે આ સંભાળ્યું અને અત્યારે સુધી સંભાળો છો. મેં કોઈનું સાંભળ્યું જ નથી. બોલવા વાળા ઘણા બોલ્યા છે, પણ મેં કાન બંધ કરીને આગળ વધી છું. બરાબર છે. જે બોલવા વાળા હોય ને એને સહકાર કઈ આપવાનો ન હોય, પણ નિંદા ટીકા વધારે કરવાની હોય. સલાહ દેવા વાળા બધા આવ્યા છે, સાથ દેવા વાળું કોઈ નથી. આપણે કદાચ વાત કરીએ તો અનુમાન પણ ન કરી શકીએ કે એક મહિલાને કારખાનું ચલાવવામાં એ પોતાના પતિની ગેરહાજરી પછી કેટલી તકલીફ પડી હોય. ક્યારે એવું બન્યું હોય કે સાંજે કારખાનું વધાવી લેવા સમયે કીધું, ખબર પડી હોય કે હવે આવતીકાલના તો હીરા છે નહીં, શું થશે, ક્યાંથી આવશે? ઘણી વાર અમે 3-3, 4-4 દિવસના ગેપમાં મેં વેકેશન પાડ્યું કે ચલો રજા 3-3 દિવસ એવી રીતના અમે કાઢ્યા છે, પણ અમે હિંમત નથી હાર્યા. હું નહીં, અમારા સ્ટાફ નહીં, કોઈ નહીં, ચલો કઈ નહીં, 2-3 દિવસ ગેપ પડે પછી આવશે. હતાશ થઈ જાય, પણ પાછી એક ઉમ્મીદ છે કે નહીં 2 દિવસ પછી તો આવશે જ, આવે જ છે. એટલે એમ કરીને મેં આગળ વધ્યા, વાંધો નથી આવ્યું. આ એક લેડીઝ થઈ અને કારખાનું ચલાવે છે એટલે એને ગરજ હશે એ આપણા ઓછા ભાવની, ઓછા લેબરમાં પણ એ આપણા હીરા બનાવી દેશે એમ કરીને ક્યારેય આર્થિક રીતે શોષણનો પ્રયાસ થયેલો કે ભાઈ એ તો આપણી ત્યાંથી જ હીરા લઈ જશે ને આપણું જ બનાવશે? હા, જેમ અમે બનાવીએ છીએ એમને મજૂરી પેલા સારી એવી હતી, પછી એમને તોડી
આપણે મંદી કયો કે કોઈ પણ કયો કે ભાઈ એક છે કે હવે કોઈ નથી તો આપણે કહીએ એ પ્રમાણે આ કરશે એમ. એટલે એવી રીતના પણ થઈ રહ્યું છે તો અમે પણ સ્વીકાર્યું છે. ઘણી જગ્યાએ થયું છે અમે સ્વીકાર્યું પણ નથી કે નહીં એવી રીતના મારે નથી બનાવવું, જે છે જે રીતના છે. બરાબર છે. અત્યારે કેટલો સ્ટાફ હશે? 8-10 કારીગરોનો સ્ટાફ હશે? હા એટલું તો છે. અને XXX બનાવવાનું? હા XXX. XXX અને એ પણ એક મહિલાને XXX નું કારખાનું સફળતાપૂર્વક ચલાવવું. આપણે કાઠિયાવાડી ભાષામાં બધા એમ કે લોંધિયા પાર્ટીનું કટિંગ નહીં, પણ એક અવ્વલ દરજ્જાનું જે હીરાનું પોલિશિંગ કામ હોય એ કામ અહીંયા થાય છે. 8 થી 10 કારીગરોને સંભાળી રહ્યા છે. જોબ વર્ક એસોસિએશનની વાત આપણે ગયા વિડીયોમાં અમે કરેલી અને સાંભળ્યું છે કે તમે પણ એ એસોસિએશન સાથે જોડાયા છો. મેં જ યુટ્યુબમાં તમારી ચેનલ માધ્યમથી મેં બધાને જોયા હતા. મેં કોલ કર્યો હતો, આપણે વિજયભાઈ નાવડિયા સાથે વાત કરી હતી. એટલે મેં મારે જોડાવવું છે એમથી આગળ પછી બધા એના સંપર્ક થતા ગયા. મારા કારખાને એવા મળ્યા અમે બધા. સરકાર દ્વારા જે વુમન એમ્પાવરમેન્ટની વાત થતી હોય તો સરકાર તરફથી કોઈ અપેક્ષા રાખો છો ખરી કે પોતાની જાત મહેનત જિંદાબાદ? નહીં, હું તો જાત મહેનત જિંદાબાદ સમજુ છું. કારણ કે અપેક્ષા રાખવાથી કઈ થતું નથી. ખાલી હા કે પણ કઈ આવતું નથી. એના કરતા પોતે કરો ને પોતે આગળ વધો. તમે વાત કરી કે સપોર્ટ આપવા કરતા પાછા પાડવા વાળા વધારે હતા કે ભાઈ તમારે નથી કારખાનું ચલાવવું ને એ બધું કામ પુરુષોનું કામ છે ને ત્યાં આપણે નથી જવું, આ તે. કોઈ સપોર્ટ આપવા વાળું હતું કે કોઈ વાંધો નહીં તમે કામ કરો, તમારે હીરા ઘટશે તો અમે આપશું, બીજી ત્રીજી કોઈ તકલીફ હશે તો અમે સોલ્વ કરશું, એવું કોઈ ખરું? એવા બહુ ઓછા. એવું કોઈ ના. એક સામા પ્રવાહમાં ચાલી અને સફળતાપૂર્વક ભારતીબેને કારખાનું ચલાવ્યું. એમની એક દીકરી છે. દીકરી મોટી છે. અને એ શું ભણે છે અત્યારે? અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર પૂરું કર્યું અને અત્યારે સુરતમાં આવી છે. બરાબર છે. અત્યારે જોબ કરે છે? નહીં, અત્યારે જોબનું એપ્લાય કર્યું છે પણ હજી જોબ હજી કરે નથી. એને કમ્પ્લીટ હજી ભણવાનું અત્યારે જેને કમ્પ્લીટ કર્યું છે, હવે જોબ માટે રિક્વાયર કરશે. અને દીકરાને કોલેજ કમ્પ્લીટ કરાવીને અત્યારે ઓસ્ટ્રેલિયા મેને મોકલ્યો છે માસ્ટર કરવા માટે. કેટલો ખર્ચો થયેલો? ખર્ચા તો આપણે એટલો બધું આપણે અફોર્ડ નથી કરી શકતા, પણ લોન ને બધું લઈને મને એમ તો એની મેં 15 લાખ જેવું ફીસ મેં ભરી છે બધું લોન પછી. એમ કે આપણે તો એટલું બધું તો આપણી પાસે હોય નહીં, પણ છતાં હિંમત કરીને મેં એને મોકલો છું. 8 મહિના થઈ ગયા. અત્યારે બધું હું હેન્ડલ કરું છું અને એ પણ ત્યાં મહેનત કરે છે. એનું પોતાનું ભણે છે, જોબ કરે છે અને મને ત્યાંથી થોડુંક એના જેટલો બધો ખર્ચો થયો છે એ બધું એની રીતથી ભરે છે. હીરા ઉદ્યોગમાં આગળ યુનિટ મોટી કરવું છે, આવી રીતે કરવું છે, એક્સપોર્ટ કરવું છે, આમ કરવું છે, એવી કોઈ અત્યારે તમન્ના ખરી કે હજી આ યુનિટને આગળ ચલાવવું છે? મને તો ઈચ્છા બહુ છે કે હું મારા કારખાનું મોટું કરું. કારણ કે મારા હસબન્ડનું બી સપનું હતું અને એ સપનું મારું પણ છે કે નહીં, મારાથી હું મોટું કરું ને મારા પાછળ જે કારીગર છે બધાને મારા છોકરાની જેમ ભણતર લાઈફનું બધું સારું મળે એમ. બરાબર છે. ફેમિનિઝમ અને વુમન એમ્પાવરમેન્ટની જે સોશિયલ મીડિયામાં ડીંગો ચલાવતા હોય એમના માટે આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પોતાના પતિની ગેરહાજરી એમ છતાં પણ પોતાની દીકરીને ભણાવીને કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરાવડાવવો અને પોતાના દીકરાને વિશેષ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા મોકલવો, લોન વગેરેની સવલતો ઊભી કરી, આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય કઈ પણ રીતે છેડાને ભેગા કરી અને બાંધી મુઠ્ઠી રાખીને ઘર ચલાવવું અને દીકરાઓને ભણાવવા અને સમાજમાં આ ઉદાહરણ પૂરું પાડવું એ ખરેખર મોટી વાત કહેવાય. અને પોતાના કારીગરો પ્રત્યે પોતાના દીકરાઓ એવી લાગણી રાખે છે. મારો પરિવાર જ છે જે કારખાના સ્ટાફ છે. મારો પરિવાર પહેલા મારા કોઈ પણ ફંક્શનમાં કોઈ બી વસ્તુમાં એ લોકો મારા પહેલા મારા સગા સંબંધી પછી, કારણ કે એ લોકો થકી હું અત્યારે અહીંયા છું એમ કોણ તો પણ ચાલે. બરાબર. સૌથી મોટો સપોર્ટ જે તમારા કારખાનાના કારીગરો જે તમારા પતિના હયાતી સમયે હતા એ લોકોનો ખૂબ મોટો સહકાર, બધાનો સપોર્ટ એ લોકો. વતન તમે વાત કરી પણ તમારા ઉચ્ચારણથી સમજાયું નહીં, જર જોરથી બોલજો. વતન કયું તમારું? પોરબંદર જિલ્લામાં ખાગેશ્રી ગામ. બરાબર છે. ઉટિયાણાની બાજુમાં આવે. હા, પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લો. અને તમારું ફૂલ? ભારતીબેન જસાણી. ભારતીબેન રમેશભાઈ જસાણી. અને આ કયું બિલ્ડિંગ છે? મહિધરપુરામાં પ્રસાદ બિલ્ડિંગ. મહિધરપુરામાં પ્રસાદ બિલ્ડિંગમાં 4થા માળે કારખાનું ચલાવે છે. પોતાના પુરુષાર્થને લઈ અને સફળતા પણ મેળવી છે. ત્યારે આજનો વિડીયો મંદી ઉપર નથી. આજનો વિડીયો તો મંદીની સામે ઝઝૂમી લેનાર મહિલા વિશે છે. અને કદાચ ભારતીબેન જસાણી જેવા હજી બીજા મહિલાઓ હશે, પરંતુ સોશિયલ મીડિયામાં કે લાઇમલાઇટમાં આવ્યા ન હોય. અને એમના પુરુષાર્થને આપણી ચેનલના માધ્યમથી લાખ અભિનંદન આપીએ છીએ. અને એવા જે કોઈ મહિલાઓ કામ કરતા હોય, હીરા ઉદ્યોગ એ મહિલાઓનું ફિલ્ડ
હજી સુધી કોઈ માનવા તૈયાર નથી કે આ મહિલાઓનું ફિલ્ડ છે. એમ છતાં પણ ભારતીબેને ખૂબ સારી સફળતા મેળવી છે. ખૂબ ખૂબ અભિનંદન ભારતીબેન. તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. અમારી ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોને મેક્સિમમ પ્રમાણમાં શેર કરજો. તમારું જે મંતવ્ય છે ભારતીબેન જસાણીના પુરુષાર્થ ઉપર, એ તમારું મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં આપજો. અત્યારે આપ સૌની વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.